મને પટાવતી પટાવતી કામાક્ષી નાસ્તાના વાસણ વિછરવા બેસી ગઈ છે. પહેલેથી છેલ્લે સુધી બધાય વાસણ ઈ જ વિછરાવે. તડકા એવા પડે છે ને, હમણાં તલમાં તો બહુ વાંધો નથી, પણ ગુવારના છોડ વાંકા વારી દીધા છે. ગુવારમાં સીધો તડકો આવે, કેટલા બધા ગુવારના છોડ બરી જવાની તૈયારીમાં છે. બીજું તો ઠીક, પણ આવા તડકામાં બપોર વચારે સૂતા હોય ને લાઈટ ઝટકો મારી જાય, આખી મારી તો પથારી ફેરવી નાખે. હવે નીંદર ઉડી જ ગઈ છે તો હું બહાર આવી કે બાને કામાક્ષી શું કરતા હશે. ત્યાં તો ઈ બે આરામથી મોબાઈલ જોવે છે અને ચિપ્સ ખાવાનું પણ ચાલુ છે કામાક્ષીને તો. પછી મેં પણ કામાક્ષીમાંથી થોડીક ચિપ્સ ખાઈ લીધી. બપોર પછી આજે અમારે જોરદાર પવન ઉપડ્યો હતો અને ખેતરમાં દવા છાંટવાનું કામ પણ ચાલુ છે. પછી અમે બહાર બેઠા હતા તો કામાક્ષીએ કાકીને વિડીયો કોલ કર્યો. એ હમણાં નથી, એના પિયર ગઈ છે. પ્રકાશ બહુ છે એટલે સરખું દેખાતું નથી. આજે રાત્રે એક પાર્સલ આવ્યું છે જે મેં કામાક્ષી માટે મંગાવ્યું છે. આમાં કામાક્ષીના કપડાં છે, એના બર્થડે ઉપર પહેરવા માટેના. અમે પાર્સલ ખોલવા બેસી ગયા, પણ આ કપડાં જોવા માટે તમારે બર્થડે સુધીનો વેઇટ કરવો પડશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. જય સિયા રામ.